બનાસકાંઠા ભાભર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થતાં ઠેર ઠેર વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે બહુ મહેનત કરતું અને એવું ભાભર શહેરના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનોએ રાત દિવસ મહેનત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ભાજપને ફરી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને રિપીટ કર્યા હતા, જેમાં ભાજપને ભાભરની મોટી લીડ મળતા ખુશીનો માહોલ। ભાભરના હાઈવે પર ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી મોં મીઠું કરીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। તો વાવ વિધાનસભા પેટા ચૂંટણીના ત્રિપાંખિયા જંગમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ વચ્ચે જામ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે એક કાંકરીએ બે પક્ષી પાડીને વિજય મેળવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા। માતા કી આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સ્વરૂપજીનો વિજય એટલે વાવ વિધાનસભાના તમામ મતદારોનો વિજય છે, જેની અંદર અમે ભાભર તાલુકા અને શહેરનો વિશેષ પેલું કહીએ છીએ કે વિશેષ આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ ભાભર તાલુકા અને શહેરે ખૂબ મોટી લીડ આપી અને આજે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાયું છે। આવનારા સમયની અંદર આપણા વિકાસને બ્રેક ન લાગે એના માટે કરી આજે જે આ ચૂંટણીની અંદર ઉમેદવારોએ જે ભારતીય જનતા પાર્ટીને સૌ મતદારોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય।